કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? પ્રેક્ટિસ કરો છો? મહેનત કરી દેલા છો? ઓકે, વેરી ગુડ. તો કેમિસ્ટ્રીમાં લેક્ચર નંબર 7, જે આપણો આજનો લેક્ચર રાઉન્ડ ઓફના નિયમો ઉપર, સન્નિકટનના નિયમો, ઇંગ્લિશમાં જેને બોલીશું આપણે રાઉન્ડ ઓફના નિયમો ઉપર રહેશે. તો શું છે આ રાઉન્ડ ઓફના નિયમો? તો આપણે લાસ્ટ ટાઈમ સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે સાર્થક સંખ્યાઓ વિશે વાત કરી, બરાબર છે? તમે બુકની અંદર વાંચ્યું હશે, થોડાક ઉદાહરણોની પ્રેક્ટિસ કરી હશે, આપણે પણ કેટલાક એક્ઝામ્પલ લીધેલા હતા. તો ફરી એકવાર 1-2 મિનિટ સિગ્નિફિકન્ટ ફિગર વિશે યાદ અપાવી દઉં, પછી આ ટોપિક ઉપર વધીએ છીએ. તો સિગ્નિફિકન્ટ ફિગર કોને કહેવાશે? તો કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા સાર્થક સંખ્યા છે. ઓકે, ચાલો. ત્યારબાદ સંખ્યાની ડાબી બાજુના શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લેવામાં આવતા નથી. ઓકે, ચાલો. ત્યારબાદ સંખ્યા 2 સાર્થક સંખ્યાઓની વચ્ચે આવતા બધા જ શૂન્યો સાર્થક સંખ્યા તરીકે આપણે કન્સિડર કરવાના છે. ઓકે, ચાલો. પછી તો કે સંખ્યાની જમણી બાજુ ના શૂન્યને સાર્થક સંખ્યા તરીકે આપણે કાઉન્ટ કરવાનો નથી. જમણી બાજુના શૂન્યને કાઉન્ટ કરવાનો નથી, પણ અહીંયા એક કન્ફ્યુઝન થાય છે. જમણી બાજુના શૂન્યને આપણે કાઉન્ટ કરતા નથી. ઓકે, પરંતુ જો સંખ્યામાં, તમને આપેલ કોઈ પણ સંખ્યામાં દશાંશ ચિહ્ન તમને દેખાઈ જાય છે, પોઈન્ટ, ડેસિમલ પોઈન્ટ તમને દેખાઈ જાય છે, તો જો સંખ્યામાં દશાંશ ચિહ્ન છે, તો સંખ્યામાં જો દશાંશ ચિહ્ન છે, સંખ્યામાં કોઈ પણ જગ્યા ઉપર તમને ડેસિમલ પોઈન્ટ દેખાઈ જાય છે, તો સાર્થક સંખ્યા બાદ જમણી બાજુના બધા જ શૂન્યને સાર્થક સંખ્યા તરીકે ગણવાના છે. બરાબર, ધ્યાનથી આ પોઈન્ટ ફરી એકવાર કહી દઉં કે સપોઝ કે 1200 લખેલું છે, તો આ 0 અને આ 0ને આપણે સાર્થક સંખ્યા તરીકે કાઉન્ટ નહીં કરીશું. પણ જો કદાચ આ મુદ્દા પ્રમાણે 12.00 લખેલું છે, તો આ દરમિયાન આ બંને 0 સાર્થક સંખ્યા તરીકે ગણતરીમાં લઈશું. સમજ પડે છે? આ બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવે છે? ઓકે. સંખ્યાની જમણી બાજુના શૂન્યને નહીં ગણાય, પરંતુ જો સંખ્યામાં દશાંશ ચિહ્ન છે અને ત્યારબાદ કોઈ સાર્થક સંખ્યા પછી જમણી બાજુ આવતા બધા જ 0 એ સાર્થક સંખ્યા તરીકે કાઉન્ટ થશે. ઠીક છે? ત્યાર પછી આપણે લખેલું કે ભાઈ 10ની ઘાતમાં જે કોઈ પણ સંખ્યાઓ હોય તેને સાર્થક સંખ્યા તરીકે કાઉન્ટ નથી કરવાની. અને છેલ્લે કે કોઈ પ્યોર નંબર હોય, કોઈ ચોક્કસ નંબર હોય, કોઈ અચળાંક હોય, પ્રકાશની ગતિ, એવોગેડ્રો નંબર, 20 ઈંડા, 50 દડા, એવું કંઈ પણ કોઈ ચોક્કસ નંબર કહી દે છે કે ભાઈ 20 ઈંડા છે, કે એવોગેડ્રો નંબર છે, કે પ્રકાશની ગતિ છે, તેમાં રહેલી સાર્થક સંખ્યા જણાવો તો અનંત. આટલી વાત આપણે લાસ્ટ ટાઈમ કરેલી, થોડુંક યાદ અપાવી દીધું. ઓકે ને? ચાલો. તો આજે આપણે જવાનું છે રાઉન્ડ ઓફના નિયમો ઉપર. હવે રાઉન્ડ ઓફના નિયમોનું મહત્વ શું છે કે ભાઈ મેં તમને ગઈકાલે કીધું કે મારે એક કેલ્ક્યુલેશન કરવી છે, મારે કોઈ એક કેલ્ક્યુલેશન કરવી છે કે મારે કરવું છે
10/3. તો મારો આન્સર આવે છે 3.33333 ચાલ્યા કરશે. હવે મારે આ સંખ્યાને શોર્ટમાં લખવી છે. તો તમને કહે કે આ જે આન્સર આવી રહેલો છે આ આન્સરને તમે બે સિગ્નિફિકન્ટ ફિગર સાર્થક સંખ્યા, હવેથી ટૂંકમાં શું લખીશ? સિગ્નિફિકન્ટ ફિગર. આ આન્સરને બે સાર્થક સંખ્યામાં દર્શાવો અથવા આ આન્સરને 3 સાર્થક સંખ્યામાં દર્શાવો. બે સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવો, 3 સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવો. આ રીતે જ્યારે આપણને કહે કે કોઈ આન્સર બે સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવો આ આન્સરને, તો તમે શું લખશો? 3.3. સિગ્નિફિકન્ટ ફિગર કેટલી કહેવાય? આ આન્સર છે બે સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવ્યો. સિગ્નિફિકન્ટ ફિગર કેટલી થઈ? 1 અને 2. આ આન્સરને 3 સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવો તો 3.33, 1, 2 અને 3. તો જ્યારે કોઈ આન્સર આવે છે ત્યારે એવું કહી દે કે ભાઈ બે સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવો, 3 સિગ્નિફિકન્ટ ફિગરમાં દર્શાવો, ત્યારે તમને આ આવડવું જોઈએ, રાઉન્ડ ઓફના નિયમ. ઠીક છે? ચાલો તો જઈએ છે નિયમ ઉપર. તો રાઉન્ડ ઓફના સામાન્ય નિયમ તો કદાચ તમે અત્યાર સુધી જાણો છો. રાઉન્ડ ઓફ માટેના સામાન્ય નિયમ તો કદાચ અત્યાર સુધી જાણો છો. શું જાણો છો રાઉન્ડ ઓફના અત્યાર સુધીના સામાન્ય નિયમો વિશે? અત્યાર સુધીના રાઉન્ડ ઓફના સામાન્ય નિયમ વિશે આપણે શું જાણીએ છીએ? તો કે ચાલો સમજો કે આ જગ્યા ઉપર તમને એવું કીધું છે કે બે સાર્થક સંખ્યા આવે તે રીતે રાઉન્ડ ઓફ કરો. બે સિગ્નિફિકન્ટ ફિગરમાં તમને આપેલી સંખ્યાને રાઉન્ડ ઓફ કરો. બે સાર્થક સંખ્યા આવે તે રીતે રાઉન્ડ ઓફ કરો. ચાલો તો પહેલું આપેલું છે કે ભાઈ 2.43 અને બીજું આપેલું છે કે 2.46 અને રાઉન્ડ ઓફ કરવાના છે. આ એકચ્યુઅલી અત્યારે જે લખેલી સંખ્યા છે એના માટેની સાર્થક સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. સાર્થક સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. આ સંખ્યા માટેની સાર્થક સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. પણ મારે તો બે સાર્થક સંખ્યા સુધીમાં એને રાઉન્ડ ઓફ કરવાના છે. બે સાર્થક સંખ્યા સુધી એને રાઉન્ડ ઓફ કરો. તો હવે મારે શું કરવું પડશે? હવે મારે આપણે જોઈએ છે કે ભાઈ આ પોઈન્ટ પછી 4 લખેલા છે. હવે આ આંકડો જમણી બાજુનો છેલ્લો આંકડો 5 કરતાં ઓછો હશે. જમણી બાજુનો આ છેલ્લો આંકડો 5 કરતાં ઓછો હશે તો સિમ્પલ હું શું લખી દઈશ કે 2.4 જ લખી દઈશ. અને જો આ જમણી બાજુનો છેલ્લો આંકડો 5 કરતાં વધારે હશે તો હું શું કરી દઈશ? રાઉન્ડ ઓફ કરવા માટે 5 કરતાં વધારે હશે તો રાઉન્ડ ઓફ કરવા માટે શું કરીશ? આની અંદર એક ઉમેરી દઈશ. એટલે શું લખીશ? 2.5 લખી દઈશ. તો હવે આ કેટલી સાર્થક સંખ્યા આવી ગઈ? 2. આ કેટલી સાર્થક સંખ્યા આવી ગઈ? 2. તો આપેલી સંખ્યાને મેં કેટલા સાર્થક અંકોમાં લખી? 2 સાર્થક અંકોમાં લખી કહેવાય, જેની સિગ્નિફિકન્ટ ફિગર 2 છે ને એના માટે મારે રાઉન્ડ ઓફ કરવાની જરૂર પડી. તો સિમ્પલ નોર્મલ નિયમ તો જાણીએ છીએ કે છેલ્લો આંકડો 5 કરતાં ઓછો હોય, છેલ્લો આંકડો જો 5 કરતાં ઓછો હોય તો જે સંખ્યા બાજુમાં લખેલી છે તે જ લખી આપો. પણ જો છેલ્લો આંકડો 5 કરતાં વધારે છે તો આગળ રહેલી સંખ્યામાં 1 ઉમેરી દો પછી રાઉન્ડ ઓફ કરો. આ તો નોર્મલ નિયમ છે. બટ હવે હું એવું કહું કે ભાઈ 2.45 છે તો શું કરવાનું? 2.45 છે અને આ સંખ્યાને મારે બે સાર્થક સંખ્યા આવે તેવી રીતે રાઉન્ડ ઓફ કરવી છે તો શું કરવાનું? તો હવે ખાસ અગત્યનું છે, બરાબર? નોટ પેન લઈ લો, બેસી જાઓ. રાઉન્ડ ઓફ માટેના નિયમો બુકમાં ગુજરાતીમાં તમે વાંચશો તો દેખાશે સન્નિકટનના નિયમો. તો હવેથી નોટ પેન લઈ લો અને બેસી જાઓ. ઓકે, તો સૌથી પહેલાં કે ભાઈ પહેલો નિયમ તો શું કહે છે કે જો તમારે રાઉન્ડ ઓફ કરવું છે ત્યારે જમણી બાજુનો સૌથી છેલ્લો આંકડો આપેલી સંખ્યાને, સપોઝ કે આપેલી આ સંખ્યા છે તેને બે સાર્થક સંખ્યાની અંદર મારે રાઉન્ડ ઓફ કરવી છે. 2 આંકડામાં રાઉન્ડ ઓફ કરવી છે. અહીંયા એકચ્યુઅલી 3 આંકડા છે, મારે 2 આંકડામાં રાઉન્ડ ઓફ કરવી છે. તો સૌથી પહેલો નિયમ એવું કહે છે
કે સૌથી છેલ્લો આંકડો, જમણી બાજુનો સૌથી છેલ્લો આંકડો, જમણી બાજુનો સૌથી છેલ્લો આંકડો જો 5 કરતાં ઓછો છે, જમણી બાજુનો સૌથી છેલ્લો આંકડો જો 5 કરતાં ઓછો છે તો એની આગળ રહેલી જે કંઈ પણ સંખ્યા છે, એની આગળ રહેલી જે કંઈ પણ સંખ્યા છે તેને એઝ ઇટ ઇઝ લખી દો અને આ આંકડાને ભૂલી જાઓ, આ આંકડાને ભૂલી જાઓ. તેની આગળ લખેલી સંખ્યા એઝ ઇટ ઇઝ લખી દો, છેલ્લા આંકડાને ભૂલી જાઓ. ક્યારે? 5 કરતાં ઓછો છે તો. બીજો નિયમ એવું કહે છે કે જો તમારી સંખ્યામાં આપેલો જમણી બાજુનો સૌથી છેલ્લો આંકડો 5 કરતાં વધારે છે, 5 કરતાં વધારે છે તો તમારે આને ભૂલી જવા માટે તેની આગળ રહેલી સંખ્યામાં 1 ઉમેરી દેવાનો છે. એટલે 4માં શું કરી દીધું? 1 ઉમેરી દીધું એટલે 2.5 થઈ ગયું. ઠીક છે? ઓકે. તો કેટલા અંકોમાં સંખ્યા ઓરિજિનલ કેટલા અંકની હતી? આ સંખ્યા ઓરિજિનલ 3 અંકની હતી, જેને 2 સાર્થક સંખ્યામાં આપણે લખી. આ સંખ્યા ઓરિજિનલ 3 અંકની હતી, જેને 2 સાર્થક સંખ્યાઓમાં લખી. આ તો નોર્મલ, પહેલા 2 નિયમ તો નોર્મલ છે. હવે ખાસ ત્રીજો નિયમ કે ભાઈ ગૂંચવાડો ત્યારે થાય કે જ્યારે એક્ઝેક્ટ 5 લખેલું હોય ત્યારે. 5 કરતાં ઓછો હશે તો એઝ ઇટ ઇઝ લખીશું, 5 કરતાં વધારે હશે તો 1 ઉમેરી દઈશું અને લખી દઈશું, પણ 5 હશે તો શું? તો હવે ધ્યાનથી, બરાબર, ઓકે, 2 નિયમમાં તો સમજ પડી ગઈ. હવે ધ્યાનથી, તો હવે પછીનો નિયમ એવું કહે છે, હવે પછીનો નિયમ એવું કહે છે કે જો સંખ્યામાં છેલ્લો આંકડો 5 છે, બરાબર ધ્યાનથી જોજો હવે, હા, જો સંખ્યામાં જમણી બાજુ છેલ્લો આંકડો, છેલ્લો અંક 5 છે, છેલ્લો અંક 5 છે, બરાબર, છેલ્લો અંક 5 છે અને 5 પછી જો પાછળ 5 પછી જો તમારી પાસે બેકી અને 5 અને 5 ની આગળ, 5 ની આગળ કરતા સમજો કે ડાબી બાજુએ, ડાબી બાજુએ બેકી સંખ્યાનો અંક છે, બેકી સંખ્યાનો અંક છે તો એઝ ઇટ ઇઝ તેમનો તેમજ રાખો. પરંતુ જો એકી સંખ્યાનો અંક છે, એકી સંખ્યાનો અંક છે તો તેમાં 1 ઉમેરી દો. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 છે, જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 છે અને આ 5ની ડાબી બાજુએ કોઈ બેકી સંખ્યામાં અંક આવેલો છે તો તેને તેમનો તેમ જ રાખો. પરંતુ જો એ આંકડો એકી સંખ્યાનો છે તો તેની અંદર 1 ઉમેરી દો, રાઉન્ડ ઓફ કરવા માટે તેની અંદર 1 ઉમેરી દો, ત્યાર પછી તેને રાઉન્ડ ઓફ કરો. એટલે આ શું કહેવા માંગે છે? આ જગ્યા પર આપણને શું કહેવા માંગે છે? સપોઝ કે મારી પાસે 2.25 આવી એક સંખ્યા છે, 2.25, અને મારી પાસે 2.35 આવી એક સંખ્યા છે, અને આ સંખ્યાને મારે કેટલી સાર્થક સંખ્યામાં રાઉન્ડ ઓફ કરવી છે? 2. અત્યારે કેટલી છે? 1, 2 અને 3 છે. અત્યારે કેટલી છે? 1, 2 અને 3 છે. પણ મારે આને રાઉન્ડ ઓફ કરવી છે 2 જ આંકડામાં. ઓકે, તો જુઓ, હવે છેલ્લો આંકડો તો 5 છે. 5 કરતાં વધારે હોતે, 5 કરતાં ઓછું હોતે તો પ્રોબ્લેમ નહીં આવતે, પણ અહીંયા તો એક્ઝેક્ટ 5 છે. હવે શું કરીએ? તો હવે છેલ્લો આંકડો 5 છે, છેલ્લો આંકડો 5 છે અને 5ની ડાબી બાજુનો આંકડો, આ 5ની
આ પાછળે 5ની ડાબી બાજુનો આંકડો એકી છે કે બેકી છે? તો કે બેકી સંખ્યા છે. આ બેકી સંખ્યા છે. તો જો બેકી અંક છે તો તેને તેમનો તેમ જ રાખો રાઉન્ડ ઓફ કરવા માટે. એટલે અહીંયા શું લખી દો? 2.2. આ તમારી બે આંકડામાં સાર્થક સંખ્યા આવી ગઈ. આ સંખ્યાને રાઉન્ડ ઓફ કરી આપણે બે સાર્થક સંખ્યામાં, બે અંકોમાં આપણે એને રાઉન્ડ ઓફ કરી. પરંતુ હવે 2.35 છે અને તેને રાઉન્ડ ઓફ કરવી છે, બે અંકોમાં રાઉન્ડ ઓફ કરવી છે. પાછો છેલ્લો આંકડો તો 5 છે, છેલ્લો આંકડો તો 5 છે. પરંતુ હવે 5ની ડાબી બાજુનો અંક, પરંતુ જો 5ની ડાબી બાજુનો અંક હવે બેકી નથી અને કેવી સંખ્યામાં છે? એકી સંખ્યામાં છે. એકી સંખ્યામાં છે. ધ્યાન આપો. 5ની ડાબી બાજુવાળો અંક હવે એકી સંખ્યામાં છે, તગડે 3. તો શું કરો? એકી સંખ્યાનો અંક છે તો તે અંકમાં 1 ઉમેરી દો. આ 5ને કાઢવા માટે તમારે ડાબી બાજુ જોવાનું છે. ડાબી બાજુનો અંક બેકી સંખ્યાનો હોય તો એમનો એમ રાખો, પણ 5ની ડાબી બાજુનો અંક એકી સંખ્યામાં હોય તો તેની અંદર 1 ઉમેરી દો. એટલે શું લખાશે? હવે અહીંયા 2.4 લખાશે. બોલો, ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? બરાબર ધ્યાનથી વાંચો સેન્ટેન્સ. જો સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 છે, આ સંખ્યા આપેલી છે, બંને સંખ્યામાં જમણી બાજુનો છેલ્લો અંક 5 છે, તો હવે રાઉન્ડ ઓફ કરવા માટે જોવાનું છે કે 5ની ડાબી બાજુએ, આ 5ની ડાબી બાજુએ આવેલો આંકડો બેકી સંખ્યામાં છે કે એકી સંખ્યામાં છે? જો બેકી સંખ્યામાં છે તો એઝ ઇટ ઇઝ રાખો. જો બેકી સંખ્યામાં છે તો એઝ ઇટ ઇઝ રાખો. અને જો 5ની ડાબી બાજુનો આંકડો એકી સંખ્યામાં છે તો આ સંખ્યામાં 1 ઉમેરી દો. એટલે 3માં 1 ઉમેરી દીધા એટલે કેટલા આવ્યા? 4. તો આ સંખ્યા તમારી રાઉન્ડ ઓફ થઈ ગઈ. કેટલી ફિગરમાં રાઉન્ડ ઓફ થઈ? 2 ફિગરમાં, 2 અંકોમાં આપણે રાઉન્ડ ઓફ કરી, બે સાર્થક સંખ્યાઓમાં આપણે એને રાઉન્ડ ઓફ કરી. ઓકે, ચાલો લખી લો. ખાસ અગત્યનું છે આ મુદ્દો, ખાસ અગત્યનો છે. લખી લો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને લખી લો. લખો. ઓકે, લખો. ઓકે, ચાલો ક્લિયર. લઈએ બીજા ઉદાહરણ થોડાક લઈએ અહીંયા. ચાલો, તો શું યાદ રાખ્યું તમે? ટોટલ 3 નિયમો યાદ રાખ્યા તમે? ટોટલ અત્યારે હાલમાં 3 નિયમો યાદ રાખ્યા. કયા કયા 3 નિયમો યાદ રાખ્યા? તો કે ભાઈ છેલ્લો અંક, આપેલ સંખ્યાને રાઉન્ડ ઓફ કરવા માટે સંખ્યામાં આવેલો છેલ્લો અંક તમારે જોવાનો. સંખ્યામાં આવેલો છેલ્લો અંક તમારે જોવાનો. હવે જો છેલ્લો અંક 5 કરતાં વધારે છે, 5 કરતાં વધારે છે તો રાઉન્ડ ઓફ કરવા માટે 1 ઉમેરી દો. જો તમારો છેલ્લો આંકડો 5 કરતાં ઓછો છે તો રાઉન્ડ ઓફ કરવા માટે એઝ ઇટ ઇઝ, છેલ્લા 5ની આગળ જે સંખ્યા છે તેને એઝ ઇટ ઇઝ રાખો, એમની એમ જ રાખો. આ 2 નિયમમાં તો પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે ત્રીજો નિયમ, ખાસ હવે ત્રીજો નિયમ, કે જ્યારે એક્ઝેક્ટલી 5 હોય, 5 કરતાં વધારે નહીં હોય, 5 કરતાં ઓછું નહીં હોય, એક્ઝેક્ટલી જ્યારે 5 હશે ત્યારે પ્રોબ્લેમ થશે. હવે એક્ઝેક્ટલી જ્યારે 5 હોય ત્યારે શું કરવાનું? એક્ઝેક્ટલી જ્યારે 5 હોય ત્યારે શું કરવાનું? તો કે એક્ઝેક્ટલી 5 હોય ત્યારે 5ની ડાબી બાજુએ જોવાનું. 5ની ડાબી બાજુનો આંકડો બેકી સંખ્યામાં છે કે એકી સંખ્યામાં છે? 5ની ડાબી બાજુનો આંકડો જો બેકી સંખ્યામાં હશે તો શું કરશો? એઝ ઇટ ઇઝ રાખશો. અને જો 5ની ડાબી બાજુનો આંકડો એકી સંખ્યામાં હશે તો રાઉન્ડ ઓફ કરવા માટે તેની અંદર તમે 1 ઉમેરી દેશો. ઓકે, એક્ઝામ્પલ લઈએ બીજા કેટલાક, એટલે આઈડિયા આવે. કેટલાક એક્ઝામ્પલ લઈએ બીજા એટલે આઈડિયા આવે. ચાલો, તમારે 2 સાર્થક સંખ્યામાં રાઉન્ડ ઓફ કરવાનું છે. 2 જ સાર્થક સંખ્યામાં અત્યારે રાઉન્ડ ઓફ કરવાનું છે. જે કોઈ પણ જવાબ લખવાનો છે તે 2 અંકમાં લખવાનો છે. ઓકે, ચાલો 334. ઓકે, 2.34, 2.3 લખી દઉં. ચલો 2.34
2.65 લખી દઉં. ઓકે, અને લખી દઉં છું બીજું કે 2. સપોઝ કે 7 અને 8 લખી દઉં, 7 અને 5 લખી દઉં છું. ચાલો, આ સંખ્યાઓને, આપેલ સંખ્યાઓને 2 અંકોની સાર્થક સંખ્યામાં લખો. આપેલ સંખ્યાઓને 2 આંકડાની સાર્થક સંખ્યામાં લખો. અત્યારે આપેલી બધી સંખ્યાઓ 3 આંકડાની છે, તમારે આને 2 આંકડામાં લખવાની છે, 2 સાર્થક સંખ્યામાં દર્શાવવાની છે, એટલે રાઉન્ડ ઓફ કરવું પડશે. ચલો ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરો. ચાલો વિડીયો પોઝ કરો, જાતે કરવાની ટ્રાય કરો. ઓકે, કરો. ચાલો, થઈ ગયું? ધ્યાન આપો અહીંયા. હવે તો આ જગ્યા ઉપર શું કરશો? આ જગ્યા ઉપર શું કરશો તો કે 2.34, 2.38, 2.65 અને 2.75. ચાલો, હવે અહીંયા જુઓ, 2 આંકડામાં કરવાની છે. છેલ્લો આંકડો જોવાનો. છેલ્લો આંકડો 5 કરતાં ઓછો છે કે છેલ્લો આંકડો 5 કરતાં નાનો છે? છેલ્લો આંકડો 5 કરતાં નાનો છે, તો જે છે તે જ, એટલે 2.3. અહીંયા જુઓ, છેલ્લો આંકડો 8 5 કરતાં વધારે છે કે 5 કરતાં ઓછો છે? 5 કરતાં વધારે છે. 5 કરતાં વધારે છે. 5 કરતાં વધારે છે એટલે એની આગળના આંકડામાં 1 ઉમેરી દો, એટલે કેટલા? 2.4 રાઉન્ડ ઓફમાં. ચલો, આ જગ્યા ઉપર જુઓ, છેલ્લો આંકડો 5 કરતાં વધારે છે કે 5 કરતાં ઓછો છે? અહીંયા તો 5 જ છે. હવે છેલ્લો આંકડો 5 પકડાય તો પછી એની આગળનો આંકડો જોવાનો કે એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે? બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં છે એટલે 2.6, એમનો એમ જ રાખો. ચલો, અહીંયા જુઓ, છેલ્લો આંકડો ફરી પાછો 5 છે. છેલ્લો આંકડો 5 છે એટલે એની આગળનો આંકડો જુઓ, એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે? 7. કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો જ્યારે એકી સંખ્યામાં હોય ત્યારે એની અંદર 1 ઉમેરી દો, એટલે 7માં 1 ઉમેરી દો, એટલે કેટલા થશે? 2.8. ઓકે, તો આ થયા તમારા રાઉન્ડ ઓફના નિયમો. આજે આપણે શીખ્યા તે છે રાઉન્ડ ઓફના નિયમો. મેં અહીંયા હેડિંગ શું આપેલું છે? 2 સાર્થક સંખ્યા સુધીમાં એને રાઉન્ડ ઓફ કરો. કેટલીક વાર એવું બી આવે કે 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરો. એ પણ લઈએ. ચલો, લખી લો ને પહેલાં આપણે આટલું. એ પણ લઈએ છે. ચાલો, હવે હેડિંગ બદલી કાઢવાના. પછી લખી લીધું આટલું. ઓકે, હવે હેડિંગ બદલી કાઢું છું કે ભાઈ 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરો. 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરો. આપેલ સંખ્યા જે કંઈ પણ છે તેને 3 સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરો. ચાલો, ટ્રાય કરશો જાતે. ઓકે, ચલો, થોડાક એક્ઝામ્પલ લઈએ છે. તમારે 3 સાર્થક સંખ્યા સુધીમાં હવે રાઉન્ડ ઓફ કરવાનું છે. 3 સાર્થક સંખ્યા સુધીમાં. ઓકે, 3 સાર્થક સંખ્યા સુધીમાં. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ આપણે કંઈક 0.04234. આને 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરો. જાતે ટ્રાય કરો. 3 સાર્થક સંખ્યા સુધીમાં, અહીંયા જે કંઈ પણ હું સંખ્યાઓ લખું છું એને તમારે 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરવાની છે. 3 સાર્થક સંખ્યા સુધીમાં. ઓકે, જાતે ટ્રાય કરો. જે કંઈ પણ એક્ઝામ્પલ છે જાતે ટ્રાય કરો. ચલો, જાતે ટ્રાય કરો. શું આવે જુઓ તો. ચાલો, થઈ ગયું. ઓકે, તો 3 સાર્થક સંખ્યા સુધીમાં. તો પહેલાં તો આપેલી સંખ્યામાં ખાસ ચેક કરો કે આપેલી સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી. અત્યારે રાઉન્ડ ઓફ ભૂલી જાઓ. આપેલી સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી? આ સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી? 4 ને? કેમ કે આ 0 અને આ 0 અને આ 0 તો સાર્થક સંખ્યા નહીં કહેવાય. એટલે સાર્થક સંખ્યા કેટલી છે? ટોટલ 1 2 3 4. જેને આપણે કેટલી સંખ્યા સુધીમાં આપણે એને રાઉન્ડ ઓફ કરવાની છે? 3 સંખ્યા સુધીમાં. હવે 3 સંખ્યા સુધીમાં એટલે 4 2 અને 3. 4 2 અને 3. ઓકે, 4 2 અને 3. હવે આનું શું કરીએ? તો આ છેલ્લો આંકડો થયો આપણો. હવે આ છેલ્લો આંકડો ચોગડે 4 એ 5 કરતાં વધારે છે કે 5 કરતાં ઓછો છે? 5 કરતાં ઓછો છે. તો આને ભૂલી જાઓ અને આને કંઈ કરવાનું નહીં. તો શું લખી દઉં? 0.0423.
3. તો આ હવે કેટલી સાર્થક સંખ્યામાં લખેલું કહેવાય? તો કે આ 0 ને આ 0 ને તો સાર્થક સંખ્યા જ નહીં ગણાય. તો સાર્થક સંખ્યા કેટલી થઈ ગઈ? 1, 2 અને 3. જે મેં તમને હેડિંગ અપાયું કે 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરો. ઓકે, ચાલો નીચેનું ટ્રાય કરો, નીચેવાળું એક્ઝામ્પલ ટ્રાય કરો. ચાલો જુઓ, અહીંયા આ જગ્યા ઉપર ટોટલ આપેલી સંખ્યામાં સાર્થક સંખ્યાઓ કેટલી છે? 4. મારે રાઉન્ડ ઓફ કરવાની છે 3 સાર્થક સંખ્યા સુધીમાં. તો છેલ્લો આંકડો કયો છે? 5. હવે છેલ્લો આંકડો 5 આવ્યો. છેલ્લો આંકડો 5 આવ્યો એટલે એની આગળનો આંકડો જોવાનો. એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે? બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં છે તો તમારે આ 5ને ભૂલી જવો હોય અને બેકી સંખ્યા હોય તો એઝ ઇટ ઇઝ રાખો. એટલે શું લખી દઉં? 2.34. 1, 2 અને 3 સાર્થક સંખ્યામાં મેં રાઉન્ડ ઓફ કરી. ઓકે, ચાલો અહીંયા આવી જાઓ. આ જગ્યા ઉપર 7.123. ટોટલ કેટલી સિગ્નિફિકન્ટ ફિગર છે? 4. મારે લખવી છે 3 સાર્થક સંખ્યા સુધીમાં. ચલો તો વિચારો શું કરીએ? મારે છેલ્લે આ 3ને ભૂલી જવો છે, આ 3ને ભૂલી જવો છે, બરાબર? તો 3 સંખ્યા થઈ જશે. હવે 3ને ભૂલી જવા માટે તગડે 3 5 કરતાં ઓછો છે કે 5 કરતાં વધારે છે? 5 કરતાં ઓછો છે. 5 કરતાં ઓછો છે છેલ્લો આંકડો, તો એઝ ઇટ ઇઝ જે સંખ્યા છે તે રાખો. એટલે શું લખશો? 7.12 થઈ ગઈ 3 સંખ્યામાં. ઓકે, ચલો નીચેવાળું જુઓ. નીચેવાળું જુઓ, કેટલી સાર્થક સંખ્યામાં કરવું છે બેલેન્સ? કેટલી સાર્થક સંખ્યામાં કરવું છે બેલેન્સ? તો કે 3 સાર્થક સંખ્યામાં. ટોટલ કેટલી સાર્થક સંખ્યાઓ છે? 1, 2, 3, 4 ને 5 છે. 1, 2, 3, 4 ને 5 છે. તમારે તો કેટલી સંખ્યામાં કરવું છે? ખાલી 3 જ સંખ્યામાં. 3 જ સંખ્યામાં. ઓકે, તો છેલ્લો આંકડો શું છે અહીંયા? 5. છેલ્લો આંકડો 5 છે, પણ 5 પછી કશું છે ને? આ 5 પછી પણ કશું છે ને? પેલો એકી બેકી વાળો નિયમ તો ક્યારે? કે 5 પછી કશું ના હોય ત્યારે. એકી બેકી વાળો નિયમ ક્યારે પાછો? કે 5 પછી કશું ન હોય ત્યારે. સમજી લેજો, 5 પછી કશું ન હોય ત્યારે તમારે એકી બેકી વાળો નિયમ લગાવવાનો. પણ અહીંયા તો 5 પછી મેં કંઈક સંખ્યા લખેલી છે ને, બગડે 2. એટલે કન્સિડર કરવાનું કે આ કન્સિડર એવું કરવાનું કે 5 કરતાં વધારે છે. ઓકે, 5 પછી કશું પણ લખેલું હોય તો એને કન્સિડર એવી રીતે કરવાનું કે 5 કરતાં વધારે છે. બરાબર છે? ઓકે, તો અહીંયા શું કરશો તમે? આ તગડે 3માં 1 ઉમેરી દેશો એટલે શું થશે? 3.14 થઈ જશે. આ સંખ્યામાં 1 ઉમેર્યા. ઓકે, ચલો પતાવો. હા, ચલો કદાચ એવું હોતે કે કંઈક 0 હોતે તો શું કરતે? કદાચ કોઈ જગ્યા પર 0 હોતે તો શું કરતે? એકી બેકી વાળો નિયમ લગાવવો. અહીંયા સપોઝ કે 4.20 અને 5 આવું હોતે તો શું કરતે? 3 સંખ્યામાં રાઉન્ડ ઓફ કરવી છે. 3 સંખ્યામાં તમારે આને રાઉન્ડ ઓફ કરવાનું છે. 3 સંખ્યામાં રાઉન્ડ ઓફ કરવા માટે અહીંયા સપોઝ કે 0 છે તો શું કરતે? ચલો, તો અહીંયા સાર્થક સંખ્યા કેટલી છે? ટોટલ 4. 1, 2, 3, 4 સાર્થક સંખ્યાઓ ટોટલ 4 છે. ઓકે, હવે મારે આને 3 સાર્થક સંખ્યા સુધીમાં રાઉન્ડ ઓફ કરવી છે. તો છેલ્લો આંકડો શું છે? 5 છે. 5 છે. હવે 5 પછી અહીંયા કશું હોતે? 5 પછી અહીંયા કશું પણ હોતે? સપોઝ કે અહીંયા 52 છે. ચાલો, તો હવે રાઉન્ડ ઓફ કરતે તો શું લખતે તમે? 4. બગડે 2 અને આ 0માં 1 ઉમેરી દેતે એટલે 21 લખી દેતે. જો 5 પછી કશું પણ હોતે તો એને કન્સિડર કરો કે 5 કરતાં વધારે છે એટલે આ 0માં 1 ઉમેરી દો એટલે 4.21. ઓકે, પણ હવે સમજો કે આવું જ છે. 4.205 આવું છે. 5 છે, 5 પછી કશું નથી. 5 આપેલું છે તો મેં તમને એવું કીધું કે 5ની ડાબી બાજુએ જોવાનું. એકી સંખ્યા હોય તો 1 ઉમેરી દો એની અંદર અને બેકી સંખ્યા હોય તો એમનું એમ રાખો. પણ અહીંયા તો 0 છે. હવે શું કરીએ? તો 0ને બેકી સંખ્યા તરીકે કન્સિડર કરવાનું. 0 આપેલો હોય તો 0ને બેકી સંખ્યા તરીકે કન્સિડર કરવાનો. 0ને બેકી સંખ્યા તરીકે કન્સિડર કરો. જો 5ની ડાબી બાજુએ 0 છે તો 0ને બેકી સંખ્યા તરીકે કન્સિડર કરો અને બેકી સંખ્યા છે એટલે એઝ ઇટ ઇઝ લખવાની. તો આ 5ને ભૂલી જવા હોય તો તમારે શું લખવાનું? 4.20. 3 આંકડામાં સાર્થક સંખ્યામાં આન્સર આપ્યો કહેવાશે. ક્લિયર છે? ચાલો, તો 0ને બેકી સંખ્યા તરીકે કન્સિડર કરવાનું. ઓકે, ચાલો પતાવો, લખી લો.
તો આ થયા સાર્થક સંખ્યાને રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો. 2 અંકોમાં રાઉન્ડ ઓફ કરો, 3 અંકોમાં રાઉન્ડ ઓફ કરો, 4 અંકોમાં રાઉન્ડ ઓફ કરો. ઓકે, ચાલો લખ્યું. ચાલો, તો આ રીતે આપણે સંખ્યાને રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ. ચલો, હવે એવું કીધું હોય, એક એક્ઝામ્પલ બીજું લઈ લઉં કે ભાઈ કોઈ આન્સર આવે છે, કોઈ એક સંખ્યામાં આન્સર આવે છે. ચાલો ને હું સપોઝ કે એવોગેડ્રો નંબર જ લઈ લઉં. એવોગેડ્રો નંબર જ લઈ લો. હા, એવોગેડ્રો નંબર જ લઈ લો. ચાલો, સપોઝ કે એવોગેડ્રો નંબર આપી દીધો 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો નંબર આપી દીધો. અને એવું કીધેલું છે કે આપેલ સંખ્યા જે એવોગેડ્રો નંબર છે, એવોગેડ્રો નંબર જે છે તેને 3 અંકોમાં 3 સિગ્નિફિકન્ટ ફિગર, 3 સાર્થક સંખ્યા બને તે રીતે તેને રાઉન્ડ ઓફ કરો એવોગેડ્રો નંબરને. તો અત્યારે આ એવોગેડ્રો નંબર છે, આ એક સંખ્યા છે, એવોગેડ્રો નંબર જેટલી સંખ્યા. કદાચ એવું કીધું હોત કે એવોગેડ્રો નંબરમાં રહેલી સાર્થક સંખ્યા કેટલી, તો આપણે બોલી દેતા કે અનંત છે. આ તો એવોગેડ્રો નંબર જેટલી એક સંખ્યા લીધી. હા, ઓકે. અને 3 સાર્થક સંખ્યામાં રાઉન્ડ ઓફ કરો. હવે એકચ્યુઅલી પહેલાં તો વિચારો કે આપેલ સંખ્યામાં સાર્થક સંખ્યા કેટલી, તો કે 10ની ઘાતને તો વિચારાય જ નહીં, સાર્થક સંખ્યા કહેવાય જ નહીં. તો કેટલી? 1, 2, 3 અને 4. ઓકે, એને 3 અંકોની સાર્થક સંખ્યા બને તે રીતે રાઉન્ડ ઓફ કરો. તો પ્રોબ્લેમ આવે આ છેલ્લો 2, આ છેલ્લો બગડે 2. 5 કરતાં વધારે છે કે 5 કરતાં ઓછો છે? બગડે 2, આ બગડે 2. 5 કરતાં ઓછો છે, 5 કરતાં ઓછો છે એટલે એની આગળનો જે આંકડો છે તે એઝ ઇટ ઇઝ, એટલે 6.02 અને ગુણ્યા 10⁻23. આ તમારી 3 અંકોમાં એવોગેડ્રો નંબર જેટલી વેલ્યુ 3 અંકોમાં એટલે કે 3 સાર્થક સંખ્યા તરીકે લખી કહેવાય. કદાચ એવું કીધું હોતે કે 2 અંકોની સાર્થક સંખ્યામાં, 2 અંકોની સાર્થક સંખ્યામાં આ એવોગેડ્રો નંબરવાળી વેલ્યુને 2 અંકોની સાર્થક સંખ્યામાં, 2 અંકોની સાર્થક સંખ્યામાં લખો. 2 અંકોની સાર્થક સંખ્યામાં લખો તો શું કરતે વિચારો? 2 અંકોની સાર્થક સંખ્યામાં લખો એવું કીધું હોતે તો શું કરતે વિચારો? ચલો, શું કરતે વિચારો? ચલો, આ તમને એક હોમવર્ક આપી દીધું, બરાબર? હોમવર્ક આપી દીધું. 2 અંકોની સાર્થક સંખ્યામાં એવોગેડ્રો નંબર, વિચારીને કહેજો મને. ચાલો, તો આ જે છે આપણું જે કંઈ પણ રાઉન્ડ ઓફના નિયમો છે તે અહીંયા પૂરા થાય છે, બરાબર? બીજી એક વાત ખાસ કે આજે બધાને મેસેજ મોકલાવેલો છે, આજે બધાને મેસેજ મોકલાવ્યો છે કે ભાઈ CBSE દ્વારા 30% સિલેબસ રિડ્યુસ કરવામાં આવેલ છે, બરાબર? જેમાં અમુક કેમિસ્ટ્રીના ચેપ્ટર ઓછા કરી નાખેલા છે, 2 કે 3 ચેપ્ટર ઓછા કરેલા છે, 2 ચેપ્ટર લગભગ ઓછા કરેલા છે. એ તો સોરી 12માં 11માં તો એક જ ચેપ્ટર કદાચ ઓછું કરેલું છે, બરાબર? ડિટેલ સિલેબસ CBSE દ્વારા કીધેલું છે. અને અમુક ચેપ્ટરોમાંથી અમુક પોઈન્ટ્સ ઓછા કરી દીધેલા છે, બરાબર? પણ હજુ ગુજરાત બોર્ડ દ્વારા ડિસિઝન લેવાનું બાકી છે. જો કે CBSE બોર્ડે ડિસિઝન લીધેલું છે તો ગુજરાત બોર્ડનું પણ કંઈક એ જ ડિસિઝન રહેશે, એમાં કંઈક બહુ શંકાને સ્થાન નથી. બટ હવે આપણે થોડું વિચારીને ચાલવું પડશે કે ભાઈ જે ચેપ્ટરમાંથી જે વસ્તુ ડિલીટ થયેલી છે, પરંતુ એ વસ્તુ જો આપણે આગળ લિંકમાં જોડાયેલ છે તો આપણે એ વસ્તુ કમ્પલસરી શીખવી તો પડશે. નો ડાઉટ એક્ઝામમાં નહીં આવે, બટ જ્યાં સુધી તમારી પ્રોપર જે ચાલે છે અભ્યાસક્રમ તેમાં એક ટોપિક બીજા ટોપિક સાથે સંકળાયેલો છે, તો આગળનો જે ટોપિક નહીં ભણ્યા હોય તો એના પછીના ટોપિકમાં કોઈ સમજ પડશે નહીં. એટલે આપણે શીખવો તો પડશે જ. એ હું તમને મારી રીતે કરાવીશ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હવે હું તમને કહેતો રહીશ જ્યારે કોઈ ટોપિક ચાલશે ત્યારે કે ભાઈ આ વસ્તુ તમારે સમજવા માટે ખૂબ અગત્યનું છે, પણ એકચ્યુઅલી સિલેબસમાંથી ડિલીટ થઈ ગયેલું છે, સિલેબસમાંથી નીકળી ગયેલું છે, એટલે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એને તૈયાર નહીં કરવાનું. પણ એના પછી આવતી આગળની જે થિયરી સમજવા માટે એ પહેલી થિયરી કે બીજા કોઈ ટોપિક સમજ પડેલી હશે તો જ તમે આગળના ટોપિકને શીખી શકો છો. એટલે આ બધું આ ગાંડા જેવું કામ કરેલું છે, આપણે કંઈ કરી શકતા નથી આની અંદર. પણ તેમ છતાં હું તમને કહેતો રહીશ, તમારે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઠીક છે? ચાલો મળીએ.